લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ એ વિશ્વમાં સૌથી પ્રખ્યાત અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું કંટ્રોલ વોકાબ્યુલરી ટૂલ છે. તેનો વિકાસ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. લાઇબ્રેરીમાં કેટલોગિંગ, ઇન્ડેક્સિંગ અને ઇન્ફોર્મેશન રિટ્રાવલ માટે સ્ટાન્ડર્ડાઇઝ સબ્જેક્ટ હેડિંગ પૂરી પાડે છે. સરળ શબ્દોમાં જોઈએ તો લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ એ વિશ્વની સૌથી મોટી સબ્જેક્ટ હેડિંગ લિસ્ટ જે દસ્તાવેજોને ઇન્ડેક્સિંગ અને રિટ્રાવલ માટે એકરૂપતા આપે છે. ઇતિહાસ જોઈએ તો 1898માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગનું પ્રથમ પ્રકાશન થયું. આધાર તો અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન સબ્જેક્ટ હેડિંગ 20. ત્યારથી સતત સુધારો અને નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. હાલમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગમાં 40,000થી વધુ હેડિંગ અને 2 લાખ જેટલા રેફરન્સ ઉપલબ્ધ છે. આજે તે પ્રિન્ટ પ્લસ ઓનલાઈન બંને સ્વરૂપમાં છે. લક્ષણો જોઈએ તો વોકાબ્યુલરી કંટ્રોલ જે સિનોનિમ્સ તથા હોમોનિમ્સને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. સ્ટાન્ડર્ડાઇઝેશન તો વિશ્વની લાઇબ્રેરી માટે એકરૂપ સબ્જેક્ટ હેડિંગ પૂરા પાડે છે. ફેસિલિટેડ રિટ્રાઇવલ તો યુઝરને યોગ્ય દસ્તાવેજ ઝડપથી શોધવામાં મદદ કરે છે. ક્રોસ રેફરન્સ તો રિલેટેડ ટર્મ વચ્ચે લિંક પૂરી પાડે છે. ઇન્ટરનેશનલી યુટિલિટી એટલે કે વૈશ્વિક સ્તરે કેટલોગિંગ હાર્મોનાઇઝ કરે છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગની રચના જોઈએ તો મેડ હેડિંગ એટલે કે પ્રિફર્ડ સ્ટાન્ડર્ડાઇઝ સબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ તો લાઇબ્રેરી. સબ ડિવિઝન તો સબ્જેક્ટને વધુ ચોક્કસ બનાવે છે, જેમાં 4 મુખ્ય પ્રકાર છે. ટોપિકલ સબ ડિવિઝન એટલે કે લાઇબ્રેરીમાં ઓટોમેશન. જિયોગ્રાફિકલ સબ ડિવિઝન જોઈએ તો લાઇબ્રેરી ઇન્ડિયામાં. ક્રોનોલોજીકલ સબ ડિવિઝન જોઈએ તો લાઇબ્રેરી હિસ્ટ્રી અને 20th સેન્ચુરી. ફોર્મ સબ ડિવિઝન જોઈએ તો લાઇબ્રેરીમાં બિબ્લિયોગ્રાફી. ક્રોસ રેફરન્સ તો યુઝ ફોર સિનોનિમ્સ દર્શાવે છે. ઉદાહરણ તરીકે બુક હાઉસીસ યુઝ ફોર લાઇબ્રેરી. બ્રોડર ટર્મ વિશાળ વિષય માટે. નેરોવર ટર્મ સૂક્ષ્મ વિષય માટે. રિલેટેડ ટર્મ સંબંધિત વિષય માટે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગના કાર્યો જોઈએ તો કેટલોગિંગ ટૂલ જે લાઇબ્રેરી કેટલોગ માટે સ્ટાન્ડર્ડાઇઝ સબ્જેક્ટ હેડિંગ આપે છે. રિટ્રાવલ એડ એ યુઝર્સને યોગ્ય વિષય શોધવામાં મદદ કરે છે. ક્રોસ રેફરન્સ બ્રોડર, નેરોવર, રિલેટેડ ટર્મ્સથી નેવિગેશન થઈ શકે છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ એટલે કે વિશ્વભરના લાઇબ્રેરીમાં ઇન્ડેક્સિંગ માટે ઉપયોગી છે. બિબ્લિયોગ્રાફિકલ કંટ્રોલ એટલે વાસ્ટ લિટરેચરને નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી તો યુઝ પર ટર્મ થશે બુક હાઉસ. બ્રોડર ટર્મ થઈ શકે છે ઇન્ફોર્મેશન સેન્ટર. નેરો ટર્મ જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી, એકેડેમિક લાઇબ્રેરી તથા પબ્લિક લાઇબ્રેરી. રિલેટેડ ટર્મ જોઈએ તો આર્કાઇવ, ડોક્યુમેન્ટ સેન્ટર. સબ ડિવિઝનમાં લાઇબ્રેરી ઓટોમેશન, લાઇબ્રેરી ઇન્ડિયા હિસ્ટ્રી તથા લાઇબ્રેરી. ફાયદા જોઈએ તો વિશ્વમાં સૌથી મોટું વ્યાપક છે. સ્ટાન્ડર્ડાઇઝેશનમાં તો બધી જ લાઇબ્રેરીમાં એકરૂપતા લાવે છે. ક્રોસ રેફરન્સ સિસ્ટમ એટલે કે બ્રોડર, નેરો, રિલેટેડ ટર્મ્સ આપે છે. મલ્ટી ડિસિપ્લિનરી કવરેજમાં બધા જ વિષયોને આવરી લે છે. ઓનલાઈન એક્સેસ જોઈએ તો લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ઓથોરિટીઝ વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ છે. મર્યાદાઓ જોઈએ તો અમેરિકન બાયસ જેમાં અમેરિકન સંદર્ભ પર આધારિત ડેવલપિંગ કન્ટ્રી માટે ક્યારેક યોગ્ય નથી. કોમ્પ્લેક્સિટી જોઈએ તો સબ ડિવિઝન અને સિન્ટેક્સ જટિલ હોવાથી નવા લાઇબ્રેરીઝ માટે મુશ્કેલ ઊભી થાય છે. ઓપરેટિંગ તો નવા વિષયો ઉમેરવામાં સમય લાગે છે. લેંગ્વેજ બેરિયર તો માત્ર ઇંગ્લિશમાં જ ઉપલબ્ધ છે.